તો મિત્રો કોણે કોણે ખાધા છે આ ફીંડલા કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. તો સ્વાગત છે તમારો મારા બ્લોગમાં. અને અત્યારે અમે સસરાની ઘરે આટો મારવા આવ્યા છીએ. અને મારા સસરાની ઘરની બાજુમાં આના વધારે ઝાડ છે. અને બધા એવું કહે છે કે આને ખાવાથી લોહી પણ વધે છે. તો આને ખાસ ખાવામાં ધ્યાન રાખજો. જો કેવડો અનુભવ છે ને તોય લારું લાગી ગઈ અત્યારે હાથમાં. તમે ખાવ તો તમે ધ્યાન રાખજો. અનુભવ છે તોય લારું લાગી જાય તો પછી આપણને તો લાગી જ જાય ને. મારી ઢીંગીએ વેન કર્યું હતું એટલે અમે પાણી ભરવા ગયા હતા, ત્યાં જ હતો. તો કે મારે ખાવું છે. પછી મને તો કાંઈ આવડતું નહોતું, મારા ઘરનાને આવડતું હતું. તો એણે જો ફોલી દીધું મારી ઢીંગીને. અને આને ફોલવામાં ખાસ ધ્યાન રાખવું મિત્રો, કેમ કે આપણા બાળકો ખાય તો એના પેટમાં લાર ન હોઈ જાય, કેમ કે આ બહુ નુકસાનકારક લાર છે. બહુ આમ ખૂત્યા કરે. એટલે જરાક તમારા બાળકોને ખવડાવવાનું તો ધ્યાન રાખો. જો ફૂલ સેફટીમાં ખોલવાનું. અને જો એને આ રીતે ફોલવામાં આવે છે અને જો આ રીતે ને ખાવામાં આવે છે. જો દીકા મોઢું ખોલતા, હા કેવું મસ્ત યાર, લાલ ટમેટા જેવું લોહીની કમી પૂરી કરે છે. ને આ એનું ઝાડ છે. તો જોઈ લેજો મિત્રો. આવું છે અમારી ગાંડી ગીરમાં. તો બ્લોગ ઉપર બન્યા રહેવા માટે ધન્યવાદ.